દેશના રાજકીય પક્ષોને મળેલા દાન અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે, જેમાં ગુજરાતમાં ભાજપ પર રીતસર ધનવર્ષા થઈ હોય તેમ એક વર્ષમાં 308 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, જેની સરખામણીએ મુખ્ય હરીફ રાજકીય પક્ષ કોંગ્રેસને માત્ર 69 લાખ રૂપિયા જેવી મામૂલી રકમ દાનમાં મળી છે. ભાજપને મળેલા દાનમાંથી 50% એટલે કે 154 કરોડથી પણ વધુ દાન બિલ્ડર, કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રા કંપનીઓ તરફથી મળ્યું છે, જ્યારે વ્યક્તિગત ધોરણે પણ લોકોએ 57 કરોડ રૂપિયાની રકમ રાજકીય પક્ષોને દાનમાં આપી છે. સત્યમ યોગ ફાઉન્ડેશનની યાર્ડમાં પ્રદીપ ગુરુ અને તેના સાગરીતો દ્વારા બનાવટી ચલણી નોટો છાપવાના કેસમાં આરોપીઓની પૂછપરછમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ભાવેશ ગજેરા નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસને મુકેશની પૂછપરછમાં ભાવેશ ગજેરાની સક્રિય સંડોવણીની માહિતી મળી હતી. ભાવેશ ગજેરાએ બજારમાં 20 લાખથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો ફરતી કરી હતી, ત્યારે પોલીસે આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલી જમીનો બતાવીને 41 કરોડ પડાવનાર બે ભાઈઓ અને મહિલાની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ પટેલ અને તેની પત્ની મોક્ષા પટેલ તથા તેના ભાઈ પ્રતીક પટેલે આંગળિયા પેઢી સાથે સંકળાયેલા વેપારી અને તેમના ભાગીદારોને સોલા અને થલતેજ વિસ્તારમાં જમીનો બતાવી હતી, જેમાં ત્રિપુટીએ સૌથી પહેલા પોતાના કાકાના નામની જમીન વેચવાનું કહીને 41 કરોડ પડાવી લીધા હતા, જ્યારે અન્ય 20થી 25 લોકો સાથે પણ આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.